ફ્યુચર કન્ટિન્યુ. વેરી શોર્ટ અને સિમ્પલ વે આજે આપણે આને જાણીએ કે ફ્યુચરમાં ફ્રેન્ડ્સ કોઈ પર્ટિક્યુલર ટાઈમે આપણે કઈ કામ કરવાનું વિચારી રહ્યા છીએ. આવી કન્ટિન્યુ પ્રોસેસ માટે કે લાઈક કાલે હું આ કામ કરી રહી હોઈશ, કાં તો જઈ રહી હોઈશ, કાં તો આવી રહી હોઈશ, કાં તો કંઈક બનાવી રહી હોઈશ, પૂછી રહી હોઈશ, વિચારી રહી હોઈશ. આવી ફ્યુચરના એન્ડિંગ સાઉન્ડ માટે ફ્યુચર કન્ટિન્યુના ટાઈપ્સનો યુઝ કરવામાં આવે છે, જેમાં સબ્જેક્ટ પ્લસ વિલ બી પ્લસ V1 ing પ્લસ ઓબ્જેક્ટ. This formula will help to make a future continue sentences, and this kind of basic fundamental knowledge enough to understand the concept and spoken English practice as well. So now let's take a few examples so you can understand more comfortably. હું કાલે એક્ઝામ આપી રહી હોઈશ. Tomorrow I will be giving the exam. હું નેક્સ્ટ મંથ કોન્ફરન્સ મીટિંગ અટેન્ડ કરી રહી હોઈશ. I will be attending conference meeting the next month. તેઓ નેક્સ્ટ વીક તેમના રિલેટિવ્સને મળી રહ્યા હશે. They will be visiting their relatives the next week. આજે આપણે રાત્રે 7 વાગે ડિનર લઈ રહ્યા હશું. We will be having dinner at 7 PM tonight. તે તેનું કામ પૂરું કર્યા પછી રસોઈ બનાવી રહી હશે. She will be cooking when she finish her work. I hope friends concept has been cleared. So keep practicing with real life conversation.